ચલો ભાઈ, તો જુઓ, હવે અત્યાર સુધી આપણે વાત કરી કે વૃદ્ધિ શું છે, વિકાસ શું છે. છેલ્લે આપણે જોયું કે વૃદ્ધિ અને વિકાસની જે ક્રિયા છે એના પર અસર કરતા પરિબળો. એમાં આપણે ચર્ચા કરી કે ભાઈ બે પ્રકારના પરિબળો અસર કરે. કેટલાક પરિબળો કે જે વૃદ્ધિની ક્રિયા જે છે એને અસર કરવા માટે બહારથી અસર કરે છે કે જેને આપણે બાહ્ય પરિબળો કીધા. કેટલાક પરિબળો એવા છે કે જે આંતરિક છે, અંદરથી અસર કરવાના છે. બાહ્ય પરિબળોમાં પાણી છે, ઓક્સિજન છે, પોષક તત્વો છે, પ્રકાશ છે, આ બધા આવશે જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. જ્યારે આંતરિક પરિબળોમાં જોઈએ તો બે પ્રકારના હોય, અંતઃકોશીય અને આંતરકોશીય. અંતઃકોશીય મતલબ કોષની અંદર, અને એવું પરિબળ કયું તો ભાઈ ડીએનએ છે. જ્યારે આંતરકોશીય તો ભાઈ કોષની અંદર નથી પણ કોષોની વચ્ચે વાળું છે. અને એવું પરિબળ કયું છે તો એવા પરિબળ તરીકે આપણે વાત કરી પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, વૃદ્ધિ નિયામકો. આવા જે પરિબળો છે કે જે આંતરકોશીય મતલબ કોષની અંદર નથી, છે કોષની બહાર પણ બે કોષો વચ્ચેની આંતરકોશીય અવકાશમાં છે. આવા પરિબળોને આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અથવા વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવો અથવા પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ અથવા ફાયટોહોર્મોન્સ, ચારેમાંથી ગમે તે શબ્દ એના માટે વાપરી શકાય. બરાબર છે. હવે વાત કરીએ તો આ પરિબળો એક્ચ્યુઅલી છે ક્યાં, તો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં જુદા જુદા આ અંતઃસ્રાવો વૃદ્ધિ નિયામકો શબ્દ વધારે અનુકૂળ રહેશે એના માટે. બરાબર, અંતઃસ્રાવો પણ સાચો પણ આ બધામાં સારામાં સારો શબ્દ આ વૃદ્ધિ નિયામકો. તો આ વૃદ્ધિ નિયામકો એ વનસ્પતિના જુદા જુદા ભાગોની અંદર જુદા જુદા સમય જોવા મળે. જેમાં કે મૂલાગ્ર છે, પ્રરોહાગ્ર છે તો એમાં ઓક્સિન જોવા મળશે. બરાબર છે. પુષ્પ ઉત્પન્ન કરવાનું છે, પર્ણપતન કરવાનું છે, જેવી પરિસ્થિતિ બદલાશે એ પ્રમાણે સ્થાન ફેર કરતા રહેશે. આપણે જોઈએ તો આ વૃદ્ધિ નિયામકો એક્ચ્યુઅલી છે શું, તો ભાઈ વૃદ્ધિ નિયામકો એ વિવિધ પ્રકારના રાસાયણિક સંગઠકો છે. એ એકદમ સાદા અને ખૂબ નાના કદના, ખૂબ ઓછો અણુભાર ધરાવતા રસાયણો છે. એક પ્રકારના કયા રસાયણો છે ખાસ ધ્યાનમાં રાખજો. તો ઇન્ડોલ સંયોજનો તરીકે ઇન્ડોલ 3 એસિટિક એસિડ એટલે કે IA રહેલું છે. એડેનિન માંથી વ્યુત્પન્ન, એડેનિનનું વ્યુત્પન્ન N6 ફર્ફ્યુરાઇલ એમિનોપ્યુરિન અને કાઇનેટિન છે. આ બધાની અસરો આપણે જોઈશું આગળ વૃદ્ધિ નિયામકોની વાત કરીએ. કેરોટીનોઇડ્સ માંથી ઉત્પન્ન થયેલું એનું વ્યુત્પન્ન એબ્સિસિક એસિડ એટલે કે ABA છે. ટર્પેન્સ માંથી તૈયાર થયેલું જિબ્રેલિક એસિડ GA3. જિબ્રેલિન્સ ની અંદર આપણે જોઈશું તો GA1 થી લઈને GA100 સુધી શોધાઈ ચૂક્યા છે. પણ સૌથી પહેલા GA3 જિબ્રેલિક એસિડ 3 શોધ્યું હતું એટલે GA3 શબ્દ લખ્યો છે. વાયુરૂપ ઇથિલિન છે. એટલે મેઈન આપણે આટલા વ્યુત્પન્નોની વાત કરવાની છે, આટલા વૃદ્ધિ નિયામકોની વાત કરવાની છે. હવે વાત કરી કે આ વૃદ્ધિ નિયામકો કેવા પ્રકારની અસર કરશે, તો બે પ્રકારની અસર કરે. એક વૃદ્ધિ પ્રેરકો છે, કેટલાક વૃદ્ધિ પ્રેરકો છે, કેટલાક વૃદ્ધિ અવરોધકો છે જે વૃદ્ધિની ક્રિયાને અવરોધે છે. વૃદ્ધિ પ્રેરકો શું કરે છે, તો વૃદ્ધિ પ્રેરકો કોષ વિભાજનની ક્રિયા કરવામાં અગત્યનો ફાળો ભજવે છે. એટલે કે કોષ વિભાજનને પ્રેરે છે. આપણને ખબર છે કે કોષ વિભાજન થાય એટલે કોષનું વિસ્તરણ થાય, કોષ વિસ્તરણમાં પણ ભાગ ભજવશે. પરિણામે નવા કોષો નિર્માણ થયા છે અને એની વૃદ્ધિની ક્રિયાને, કારણ કે વૃદ્ધિ પ્રેરક વૃદ્ધિની ક્રિયા કરવા માટે પહેલું તો કોષ વિભાજન જ કરવું પડશે એટલે એની સાથે સંકળાયેલા હશે, નવા કોષો નિર્માણ સાથે સંકળાય છે. બીજા શબ્દોને ખાસ સમજજો અહીંયા કે શું કહેવા માંગે છે. હા, જો કે આખું ચેપ્ટર ભણીશું એટલે ધીમે ધીમે આ શબ્દોથી તમે પરિચિત થઈ જશો કે આવર્તનીય વૃદ્ધિ. આવર્તનીય વૃદ્ધિ એટલે કે કોઈ ચોક્કસ પરિબળની દિશામાં વૃદ્ધિ કરવી. મતલબ કે તમે બધાએ અનુભવ કર્યો હશે કે ભાઈ
તમે ઘરની અંદર મની પ્લાન્ટ વાવો છો અથવા કોઈ પણ વનસ્પતિનો છોડ વાવો છો અને કોઈ એક દિશામાંથી સૂર્યપ્રકાશ આવે છે, તો વનસ્પતિના છોડની વૃદ્ધિ કઈ દિશામાં થશે? તો સાહેબ એ તો સૂર્યપ્રકાશની દિશામાં થાય. આ અનુભવ આપણે કરેલો છે કે વૃદ્ધિ હંમેશા સૂર્યપ્રકાશની દિશામાં જશે. તો મતલબ કે એક પરિબળ હતું કયું? પ્રકાશ. તો પ્રકાશની દિશામાં વળવું એ આવર્તન એટલે વળવું. મૂળ છે ભૂ આવર્તન, જમીનની દિશા તરફ જાય છે, ગુરુત્વાકર્ષણની દિશા તરફ જાય. જલાનુવર્તન પાણીની દિશા, પાણી ક્યાં છે? જમીનમાં છે, જમીન તરફ જાય છે. એટલે આવર્તનીય વૃદ્ધિ એટલે કે જો કોઈ ચોક્કસ પરિબળ હોય એની સામે એ દિશામાં વૃદ્ધિ થતી હોય. બીજું પુષ્પ સર્જન, પુષ્પ નિર્માણની ક્રિયા સાથે પણ વૃદ્ધિ નિયામકો સંકળાયેલા છે, બરાબર. ફળ નિર્માણ, બીજ નિર્માણ, ફળ બનવાની ક્રિયા, બીજ બનવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ સાથે આ રસાયણો સંકળાયેલા છે. અને એ રસાયણો એટલે કે આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. એટલે જે નિયામકો આ ક્રિયાવિધિ સાથે સંકળાયેલા છે બધા વૃદ્ધિ પ્રેરકો. એમાં કોણ કોણ છે? તો વૃદ્ધિ પ્રેરક તરીકે આપણે ઓક્સિન, જિબ્રેલિન્સ અને સાયટોકાઇનિન્સ ની વાત કરવાની છે. કોની? ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન. તો એમાં તમને કહું ભાઈ, તો આ ત્રણે જે છે ને આપણે એની અસરો જોઈશું, કેવી અસર પ્રેરે એ પણ જોઈશું. તો કોમન અસરો આ બધી જ આવશે, બરાબર. એ પ્રકારે કેટલાક વૃદ્ધિ નિયામકો એ વૃદ્ધિની ક્રિયાને અવરોધે પણ છે. કયા? કેવી રીતે? તો ભાઈ ઘા રૂઝાવાની ક્રિયા. વનસ્પતિની અંદર પણ ઘા પડે છે. દાખલા તરીકે કે ભાઈ વૃક્ષ છે અને વધારે પવન આવે, વધુ આવે છે, તો શું થાય? વૃક્ષની ડાળી તૂટી જાય, પર્ણો તૂટી જાય છે. પર્ણ તૂટે, પર્ણ પતન થાય તો એ જગ્યાએ ઘા પડે. વૃક્ષની ડાળી ભાગે, તૂટે તો એ જગ્યાએ ઘા પડે છે. તો એને સાંધવાની ક્રિયા, એને રૂઝાવવું પડશે ને, તો બેક્ટેરિયા બીજા અંદર દાખલ થાય, જેમ આપણી અંદર થાય એમાં થાય, તો રોગ પેદા કરે. એટલે એના માટે કામ કરે છે. બીજું જૈવિક, અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા કરે. તાણની સ્થિતિ સર્જાય, કોઈ જૈવિક પરિબળ કે અજૈવિક પરિબળ હોય. દાખલા તરીકે કોઈ પાણી છે, પાણીની પ્રાપ્તિ ઘટી. હવે પાણીની પ્રાપ્તિ ઘટી તો વનસ્પતિ પાણી ગુમાવવાનું જે ઉત્સેદનની ક્રિયા કરવાની છે ઘટાડવી પડશે. તો એના માટે પર્ણને વળવું પડશે, પર્ણવલન કરી દેવું પડશે. એક દળીમાં આપણે અંતસ્વિદ્યા છઠ્ઠું ચેપ્ટર એમાં જોઈ ગયા મકાઈના પર્ણોમાં પેલા વક્રરોમ હતા. એ વક્રરોમ યાંત્રિક કોષ પર્ણવલન કરતા હતા, બરાબર. તો એ બધાને એક કામ કરે છે ખરું, પણ આપણને ખબર વનસ્પતિમાં મગજ નથી, એટલે એ સંવેદનાઓ આપની જેમ ઉત્પન્ન નહીં કરી શકે. તો આવા વૃદ્ધિ નિયામકો આવી કોઈ તાણની પરિસ્થિતિ સર્જાય તો પર્ણવલનની ક્રિયાને પ્રેરે. પર્ણવલન થઈ જાય એટલે પછી વિપરીત પરિસ્થિતિઓ સરળતાથી ટળી શકે છે. પર્ણવલન થાય એટલે ઉત્સેદનનો દર નીચો આવે. ઉત્સેદનનો દર નીચો આવે એટલે પાણી શોષણ ઓછું થાય તો પણ ચાલે. એટલે આવી તાણની પ્રક્રિયા. આ ઉપરાંત કેટલીક વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ. વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ એટલે બીજની સુષુપ્તા અવસ્થા, સુષુપ્તતા. બીજ સુષુપ્તતા શું છે આખો પ્રશ્ન આપણે ભણીશું, પણ હાલ પૂરતું તમને કહું કે ભાઈ બીજ સુષુપ્તતા એટલે શું? તો બીજને અંકુરણ પામવા માટે જરૂરી તમામ સગવડો પ્રાપ્ત કરાવવામાં આવે, આમ છતાં બીજ અંકુરણ માટે અમુક સમય લેશે. આ સમયગાળો એ બીજની સુષુપ્તા અવસ્થા છે. આ ઉપરાંત એમાં વૃદ્ધિ અવરોધક અંતસ્રાવ કામ કરે. આ ઉપરાંત પતનની ક્રિયાવિધિ છે. પર્ણ પતન થાય, પુષ્પ પતન થાય, ફળ પતન થાય, એ બધા સાથે સંકળાયેલું છે અવરોધક એટલે એબ્સિસિક એસિડ. હવે આ પતનની ક્રિયાવિધિમાં શું થાય ભાઈ કે ગમે તેમ પતન નહીં થઈ જાય. તમે જો ચોક્કસ સિસ્ટમેટિક થાય, આપણે ભણવાનું જ છે આ ચેપ્ટરમાં, આગળ આવે જ છે મુદ્દાઓ, એટલે ચર્ચા કરીએ. તો આ પતન એ પણ વૃદ્ધિ અવરોધક અંતસ્રાવથી નિયંત્રિત છે. ટૂંકમાં તમે જોશો તો આ બધી એવી ઘટનાઓ છે કે જે વનસ્પતિના જીવન ચક્રમાં કોઈને કોઈ તબક્કે ચોક્કસ રીતે ભાગ ભજવે છે. અને આ બધી ક્રિયાઓ
એ આ અંતઃસ્રાવથી નિયંત્રિત છે. આપણે આ અંતઃસ્રાવની વાત કરવાની છે. એ વાયુરૂપ છે, ઇથિલિન છે, વાયુરૂપ છે, એટલે ગમે તે સાથે સરળતા સંયોજાઈ શકે છે. બરાબર, આપણે ભણીશું એટલે ખ્યાલ આવશે. મોટા ભાગે ભાઈ જે કેળા પકવવા અને કેરી પકવવા માટે જે ઉપયોગમાં લેવાય, ટીકડીઓ લેવાય, આ નહીં જ હોય છે મોટા ભાગે. બરાબર, જોઈએ એની અસરોમાં એટલે ખ્યાલ આવશે. પરંતુ ટૂંકમાં તમને કહું કે ઇથિલિન ભલે વાયુરૂપ રહ્યો પણ એક અગત્યનો વૃદ્ધિ અવરોધક છે. એટલે આપણે આ વૃદ્ધિ અવરોધકો કેવા છે, શું અસરો કરી રહ્યા છે એની વાત હવે કરવાની છે. પણ આ મુદ્દો પણ ખાસ અગત્યનો ભાઈ. આ અસરો બરાબર, આ પોઈન્ટ્સ અસરો તો આપણે આગળ વિગતે ચર્ચા કરીએ છીએ, પણ આ શબ્દો કઈ રચના શામાંથી બનેલા છે, કયા વૃદ્ધિ અંતઃસ્રાવ શામાંથી તૈયાર થાય છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. એમસીક્યુ માટે અને 1 માર્ક્સના પ્રશ્ન માટે ખાસ અગત્યનું. ચલો ભાઈ, તો હવે આપણે સૌથી પહેલા વાત કરીએ કે આ વૃદ્ધિ નિયામકોની શોધ કઈ રીતે થઈ છે. કારણ કે તમને કહું તો મોટા ભાગના જે વૃદ્ધિ નિયામકો છે એ એક્ચ્યુઅલી વૃદ્ધિ નિયામક તરીકે શોધાયા એમ નહીં કે ભાઈ વૃદ્ધિ નિયામકની શોધ કરવી છે. ના, શોધ કંઈક અલગ ચાલતી હતી અને આ શોધાઈ કંઈક અલગ ગયા છે. મોટા ભાગના વૃદ્ધિ નિયામકો એ રીતે શોધાયા છે, અચાનક શોધાયા છે. બરાબર, આપણે જોઈએ કે દરેકની અંદર કેવા પ્રયોગો ચાલતા હતા, શાના માટે ચાલતા હતા અને શું શોધાઈ ગયું છે. તો તમને કહું કે ભાઈ સૌથી પહેલા ઓક્સિનની વાત કરીએ તો ઓક્સિનની શોધ ચાર્લ્સ ડાર્વિન અને એમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન એટલે કે ડાર્વિન એન્ડ ડાર્વિને કરી. એમણે શું કર્યું તો એમણે કેનેરી ગ્રાસનું જે ભ્રૂણાગ્ર ચોલ છે, આ શબ્દ ધ્યાનમાં રાખજો. ડાર્વિન એન્ડ ડાર્વિને કોના પર કામ કર્યું? કેનેરી ગ્રાસ પર. બરાબર છે. એમણે ઘાસના ભ્રૂણાગ્ર ચોલ નો અભ્યાસ કર્યો. એ અભ્યાસ શાનો કરતા હતા તો પ્રકાશ ઉદ્ગમ તરફ વૃદ્ધિ, મતલબ ઘાસ છે એ પ્રકાશની દિશામાં જ વૃદ્ધિ કરે છે. કેમ કરે છે એ શોધતા હતા. કેવી રીતે કરે છે એક્ચ્યુઅલી શોધ એની કરતા હતા. પણ એના માટે એમણે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. આ બધા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને અંતે એમણે જોયું તો ભ્રૂણાગ્ર ચોલની ટોચ વાહક પ્રેરણ, જે ભ્રૂણાગ્ર ચોલની ટોચ છે ત્યાં વાહક પ્રેરણ બને છે અને એ વાહક પ્રેરણ રસાયણ કે જે ભ્રૂણાગ્ર ચોલને સંપૂર્ણ વળાંક આપે, ભ્રૂણાગ્ર ચોલને વળાંક આપે છે. મતલબ એમણે એવું શોધ્યું કે ટોચ ઉપર કંઈક એવું બને છે કે જે ભ્રૂણાગ્ર ચોલને કંઈક એવું રસાયણ બની જાય છે કે જે ભ્રૂણાગ્ર ચોલને સૂર્યપ્રકાશ તરફ વાળે છે. શું કર્યું પ્રયોગમાં એમણે એ જોઈએ. તો જુઓ, આ સૂર્ય છે. બરાબર, સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે અને આપણને ખબર છે કે ભાઈ વનસ્પતિ હંમેશા સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ કરે. બરાબર, એટલે સામાન્ય છોડ એમને લીધો તો એ છોડની અંદર જોયું તો ભાઈ આ છોડ છે એ સૂર્યપ્રકાશની દિશામાં જ વૃદ્ધિ કરતો હતો. એની ટોચ આ કેનેરી ગ્રાસનો ભ્રૂણાગ્ર ચોલ. ભ્રૂણાગ્ર ચોલ મતલબ મકાઈનો આડો છે, તમે જોઈ ગયા છો. એમાં બીજપત્ર, બીજપત્રની અંદર જુઓ પ્રરોહાગ્ર, મૂલાગ્ર. પ્રરોહાગ્ર એને ફરતે આવેલી રચના, એને ઢાંકીને રહેલી પ્રરોહાગ્ર ચોલ. મૂલાગ્ર એને ઢાંકીને આવેલી રચના, મૂલાગ્ર ચોલ. હવે જ્યારે બીજનું અંકુરણ થાય, આપણે શરૂઆતના ચેપ્ટરમાં જોયું બીજા અંકુરણ, ત્યારે સૌથી પહેલા બહાર શું નીકળશે? પ્રરોહાગ્ર ચોલ. પછી આની અંદર પ્રરોહાગ્ર તો છે ને, એટલે પ્રરોહાગ્ર ચોલ જે બહાર નીકળે છે પ્રરોહાગ્ર લઈને, એ જ સીધો સૂર્યપ્રકાશની દિશામાં વળે છે. કેમ વળે છે એના માટે પ્રયોગ કર્યો કે ટોચ કેમ સૂર્યપ્રકાશની દિશામાં જતી રહે છે. તો એમાં એમણે પહેલા એક એવું કર્યું કે ભાઈ ટોચને દૂર કરી દીધી, ટોચને દૂર કરી દીધી, તોડી નાખી. ટોચને દૂર કરી તો પ્રરોહાગ્ર ચોલ છે એ સૂર્યપ્રકાશની દિશામાં વળતો નહોતો, સીધો જ હતો. એમને થોડીક નવી લાગી, એનો મતલબ એ ટોચમાં કંઈક છે જે સૂર્યપ્રકાશની દિશામાં લઈ જાય. સંતોષ ના થયો, એમણે બીજું કામ કર્યું કે ટોચ જે છે એને અપારદર્શક
કાગળથી ઢાંકી દીધી, ટોચને અપારદર્શક કાગળથી ઢાંકી. પછી જોયું તો પણ ભાઈ અપારદર્શક કાગળ ઢાંકી દીધો તો પ્રવાહાગ્ર સૂર્યપ્રકાશ મતલબ કાળો કાગળ, કાળા કાગળને ઢાંકી દીધો, સૂર્યપ્રકાશ અહીંયા ના ગયો તો એમણે જોયું તો પ્રવાહાગ્ર ઉપર જ જાય છે, સૂર્યપ્રકાશ દિશામાં વળતું નથી. પછી આપણે કાળો કાગળ લઈ લીધો અને પારદર્શક કાગળથી ઢાંકી. પારદર્શક કાગળથી ઢાંકી દીધી કે ભાઈ જેમાં સૂર્યપ્રકાશના કિરણો આવી શકે. તો એમાં જોયું તો ભાઈ એની અંદર તો એ તો સૂર્યપ્રકાશની દિશામાં વળે છે. એમને ચલો ભાઈ આવું થાય છે મતલબ એમને તો ચાલો પ્રવાહાગ્રમાં કંઈક છે, ટોચના ભાગે ભ્રૂણાગ્ર ચોલના ટોચે છે કે ભાઈ નીચે તો કઈ એવું નથી ને. એમણે શું કર્યું? અપારદર્શક અપારદર્શક કાગળ એ નીચેના ભાગે ઢાંકી દીધો કે અહીંયા કોઈ એવું નથી બનતું ને કે જેથી સૂર્યપ્રકાશની દિશામાં જાય. તો એ પ્રવાહાગ્ર છે એ સૂર્યપ્રકાશની દિશામાં જ વળે, એનો મતલબ કઈ ટોચમાં જ છે. પછી એમણે શું કર્યું તો જિલેટીનનો સ્લેબ મૂક્યો. જિલેટીનનો વચ્ચે ટુકડો મૂક્યો, ભ્રૂણાગ્ર ચોલ છે ત્યાં ટુકડો કરીને વચ્ચે જિલેટીન મૂકી દીધું. તો એ પ્રવાહાગ્ર સૂર્યપ્રકાશની દિશામાં ગયું. પછી એમણે પ્રવાહાગ્રને તોડી અને જિલેટીન એ પ્રવેશશીલ છે, કોઈ રસાયણને ને બધાને પ્રવેશ આવજા કર્યો તો કરવા દે હતું. પછી એમણે અપ્રવેશશીલ ઘટક મૂક્યો કે જે નીચેથી કોઈ ઘટકને ઉપર ના જવા દે, ઉપરથી નીચેથી કોઈને ના આવવા દે. તો પ્રવાહાગ્ર સીધું સીધું ગયું. એના પરથી અમને શોધ્યું કે ભાઈ પ્રવાહાગ્રમાં કઈક એવું ઉત્પન્ન થાય છે કે જે આ ભ્રૂણાગ્ર ચોલની ટોચ ભ્રૂણાગ્ર ચોલની ટોચ ઉપર કઈક એવું ઉત્પન્ન થાય છે કે જે આ ભ્રૂણાગ્રને સૂર્યપ્રકાશ તરફ લઈ જાય છે. પછી આપણે ભ્રૂણાગ્ર ચોલનો છેદ લીધો, છેદ લઈ અને અભ્યાસ કર્યો તો એની અંદર જે સૂર્યપ્રકાશ જે દિશામાં આવતો હતો, આ દિશામાં આવતો હતો, તો એની વિરુદ્ધ દિશામાં એમને કેટલાક પદાર્થોનું, કેટલાક ચોક્કસ રસાયણોનું સંકેન્દ્રણ જોવા મળ્યું. ખ્યાલ આવ્યો? એમણે પછી શું કર્યું તો પ્રવાહાગ્રની ભ્રૂણાગ્ર ચોલની ટોચ લીધી, એ ટોચને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો તો એની અંદર સૂર્યપ્રકાશ આવતો હતો એની વિરુદ્ધ દિશામાં, સૂર્યપ્રકાશ આ દિશામાં આવે એની વિરુદ્ધ દિશામાં કેટલાક રસાયણોનું સંકેન્દ્રણ જોવા મળ્યું. અને એ રસાયણો કયા હતા? ઓક્સિન હતા. એ રસાયણો કયા? ઓક્સિન. પછી આ જ પ્રયોગ એ એફ.ડબલ્યુ. વેન્ટે કર્યો. એમણે જવ કે ઓટ એના બીજા અંકુરણની અંદર ભ્રૂણાગ્ર ચોલનો અભ્યાસ કર્યો. શેમાં પ્રકારના થોડો ફેરફાર કરીને પ્રયોગ કર્યો અને એમણે એ રસાયણને અલગ કર્યું અને કીધું કે ભાઈ આ જે રસાયણ છે એ ઓક્સિન છે. ઓક્સિન પ્રોનાઉન્સિએશનમાં થોડો ફેરફાર થાય એટલે ઓક્સિન મેં અહીંયા લખ્યું. તમને ભૂલ ના, તમે એમસીક્યુ બુક સોલ્વ કરશો એટલે કેટલાકમાં ઓક્સિન શબ્દ હશે, ક્યાંક ઓક્સિન પણ હશે. બરાબર? એટલે એમણે જોયું એફ.ડબલ્યુ. વેન્ટે એમણે અલગ કર્યું અને કીધું ભાઈ આ ઓક્સિન છે કે જે વનસ્પતિની વૃદ્ધિ સૂર્યપ્રકાશની દિશામાં કરે છે. મતલબ સૂર્યપ્રકાશની દિશામાં વનસ્પતિની વૃદ્ધિ કરાવવા વાળો અંતઃસ્રાવ કયો? તો ઓક્સિન છે. ચલો આ ઓક્સિન આ રીતે અચાનક શોધાઈ ગયો. પ્રકાશ સંની દિશામાં વનસ્પતિ કેમ ગતિ કરે છે, વળે છે, એ શોધતા હતા. એ શોધતા શોધતા ઓક્સિન શોધ્યો. ચલો ભાઈ, તો હવે ઓક્સિનની શોધ કેવી રીતે થઈ એની ખબર પડી. હવે જે બીજા ચાર અંતઃસ્રાવો છે, વૃદ્ધિ નિયામકો છે એની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ જિબ્રેલિન્સની.
તો જિબ્રેલિન્સની શોધ છે એ જાપાનની અંદર થઈ, જેમાં ડાંગરના ખેતરની અંદર જોયું તો સામાન્ય રીતે શું થાય ભાઈ કે ખેતર હોય તો એમાં લગભગ ડાંગરની એવરેજ આમ ઊંચાઈ જોઈએ તો લગભગ સરખી હોય, બરાબર. તમે ઘઉંનું ખેતર જોશો તો લગભગ બધા ઘઉંની એવરેજ ઊંચાઈ સરખી, આટલી તો આટલી છે, પછી એમાં આટલી કોઈ આટલું એવું ના હોય, લગભગ સરખી હોય, બરાબર. ડાંગરમાં પણ આવું હતું, પણ એમાં કેટલાક છોડ એ કદમાં ઘણા ઊંચા હતા. જનરલી વાત, પણ અમુક છોડ ખૂબ ઊંચા હતા. સાથે થોડાક એના લક્ષણો પણ હતા કે ભાઈ છોડ પીળાશ પડતા, ફીકા હતા, પાંડુવણ હતા, એમની આંતરગાંઠો વધારે લાંબી થયેલી હતી, એટલા કારણે તો ઊંચાઈ વધી હતી. અને આવા જે ઊંચા છોડ છે એને જાપાનની અંદર બકાને રોગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બકાને રોગનો મતલબ થાય મૂર્ખ છોડ. બકાને રોગ એટલે કે મૂર્ખ છોડ. બકાને રોગનો મતલબ શું થશે? મૂર્ખ છોડ. પછી જોયું કે ભાઈ આ છોડ કેમ આવા થાય છે, તો એમને એ ઊંચા છોડને તોડી લીધા અને ઊંચા છોડને તોડી અને ઇકોરોસોવા નામના વૈજ્ઞાનિકે એનો અભ્યાસ કર્યો તો એની અંદર એમને એક ફૂગ જોવા મળી કે જેનું નામ જિબ્રેલા ફ્યુઝિકોરાઈ હતું. જિબ્રેલા ફ્યુઝિકોરાઈ. એમણે શું કર્યું તો એમણે છોડ લઈ લીધા, એમનું એ છોડનું પેસ્ટ બનાવ્યું, ગાળણ બનાવ્યું, તંદુરસ્ત છોડને છાંટ્યું તો તંદુરસ્ત છોડ પણ બીમાર થયા, એની અંદર પણ આ રોગ જોવા મળ્યો, મતલબ આ ફૂગથી ફેલાઈ ગયો હતો. પછી એમણે તંદુરસ્ત છોડને જંતુ મુક્ત કરવા માટે ગાળણની સારવાર આપી અને જંતુ મુક્ત ના થવા દીધું. જંતુ મુક્ત કર્યું તો વૃદ્ધિ સામાન્ય થઈ ગઈ. એટલે આના આધારે એમણે જોયું કે ભાઈ આની અંદર કઈ રચના બને છે, તો જિબ્રેલા ફ્યુઝિકોરાઈ ફૂગ એ જિબ્રેલિન્સની રચના બનાવે છે, જિબ્રેલિક એસિડ. જિબ્રેલા ફ્યુઝિકોરાઈ શું મુક્ત કરતી હતી? ફૂગ જિબ્રેલિક એસિડ બનાવતી હતી. અને એ જિબ્રેલિક એસિડ સૌથી પહેલા જે શોધાયો એ GA3 હતો, જિબ્રેલિક એસિડ 3. ત્યાર પછી તો શોધ આગળ વધી અને અત્યાર સુધી લગભગ આવા GA1 થી લઈ અને GA100 સુધી શોધાયા છે, જુદા જુદા જિબ્રેલિક એસિડ. પણ GA3 નું નામ વધારે કેમ લેવાય છે? કારણ કે સૌથી પહેલા શોધાયો હતો. એટલે જિબ્રેલિક એસિડ ની શોધ આવી રીતે થઈ. પછી સાયટોકાઇનિન ની વાત કરીએ તો સાયટોકાઇનિન ની શોધ એ સ્કુગે કામ કર્યું. સ્કુગ એ તમાકુના પ્રકાંડની જે આંતરગાંઠ છે એ આંતરગાંઠમાંથી કેલસ બનાવતા હતા. આંતરગાંઠમાં શું બનાવતા હતા? કેલસ. હવે કેલસ એટલે શું? તો ભાઈ આ કોષોનો થોડોક જથ્થો છે, બરાબર. એ કોષોના જથ્થાને આપણે સંવર્ધન માધ્યમમાં મૂકીએ એટલે કોષ વિભાજન પ્રેરાય, અને કોષ વિભાજન પ્રેરાય અને થોડા જથ્થામાંથી બહુકોષીય રચના ઘણા બધા કોષોનો જથ્થો બની જાય તો આને કહેવાશે સંવર્ધન માધ્યમમાં જો તો આને કહેવાય કેલસ. ટિશ્યુ કલ્ચર ની અંદર તમારે આ શબ્દ આગળ આવ્યો હશે, નહીં આવ્યો હોય તો પણ ચિંતા ના કરશો. 12મા ધોરણમાં આપણે ભણીશું કેલસ ફોર્મેશન, કેલસ નિર્માણ કઈ રીતે થાય, બરાબર. પણ હાલ આટલું સમજો કે ભાઈ થોડાક જ કોષો લઈએ વર્ધનશીલ વનસ્પતિના, વર્ધનશીલ નહીં હોય, વર્ધનશીલ હોય તો ઝડપથી થશે, નહીં હોય તો પણ થશે, પણ એ કોષોને સંવર્ધન માધ્યમમાં રાખીએ આપણે. આ છે સંવર્ધન માધ્યમમાં મૂકીએ તો કોષોનો એક મોટો જથ્થો પેદા થાય, એ જથ્થો એટલે કેલસ છે. એટલે સ્કુગ આ કેલસ બનાવતા હતા, પણ કેલસ બનતું નહોતું.
પછી એમણે જુદા જુદા પદાર્થો નાખ્યા. તો એમણે કીધું કે ભાઈ કેલસ ત્યારે મળે છે જ્યારે એની અંદર ઓક્સિજન આપવામાં આવે, આ ઉપરાંત વાહક પેશીઓનું સત્વ વાહક પેશીઓનું ચટણી કરી એનો રસ નાખવામાં આવે, યીસ્ટનો રસ નાખવામાં આવે, નારિયેળનું દૂધ એની અંદર મતલબ નારિયેળનું પાણી નાખવામાં આવે છે, અથવા ડીએનએ નાખવામાં આવે. આટલું નાખ્યું ત્યારે એમાંથી કેલસ બન્યું. હવે તમને થતું હશે કે સાહેબ આ તો બધું બરાબર, ડીએનએ નો વિચાર ક્યાંથી આવ્યો? તો એમાં એક્ચ્યુઅલી બનેલું એવું કે બધું જુદું જુદું નાખતા હતા અને કેલસ બનાવતા હતા, પણ કેલસ બનેલું નહીં. પણ પોતાની લેબમાં કામ કરતા હતા. હવે લેબની અંદર એમણે સિલેબસમાં નથી, જરૂરી નથી, પણ ખાલી તમારા નોલેજ માટે કે શું થયું હતું, ડીએનએ કેવી રીતે આવ્યું એની વાત કરું. તો લેબમાં એમની લેબમાં હેરિંગ માછલીના શુક્રકોષ હતા. હેરિંગ માછલીના શુક્રકોષ હતા. આ એક બોટલમાં કે એમાં ભરેલા પડ્યા હશે. હવે એ આ પ્રયોગો કરતા હશે પણ રિઝલ્ટ નહીં મળ્યું હોય, પછી રાત્રે શું કે લેબ બંધ કરીને ઘરે જતા રહ્યા. હવે ઘરે ગયા હશે, રાત્રે ઉંદર બીજો આવ્યો હશે અને એ ઉંદર શું કર્યું, તો ઉંદર ફરતો ફરતો પેલી હેરિંગ માછલીના શુક્રકોષ જે ડબ્બીમાં ભરી હતી ને એ ડબ્બી પાડી નીચે, અને એ ડબ્બી પડી સીધી કે આ સંવર્ધન માધ્યમમાં પડી, એટલે ડબ્બી તો ફૂટી ગઈ. એટલે એમાંથી શુક્રકોષો હતા મૃત હતા પણ એ છૂટા પડી ગયા. એટલે બીજા દિવસે એમને ખબર નહીં, પણ બીજા દિવસે આવીને જોયું તો કેલસ થઈ ગયેલું તૈયાર. એમને તો સાલું કાલ સાંજ સુધી બધું આનું મૂક્યું છતાં કેલસ નથી બન્યું, તો આમાં પડ્યું શું, આવું શું થયું, કેલસ થઈ ગયું. પછી અમને તપાસ કરી તો અંદર ડબ્બી પડી હતી. પછી અમને લાગ્યું આ કદાચ આવું બન્યું. આ કોઈ સૈદ્ધાંતિક વાત નથી, આ એક વાર્તા છે કે કદાચ આવું બન્યું હશે. બાકી એમને મેર આ બધું નાખતા સીધું ડીએનએ નાખવાનો વિચાર ક્યાંથી આવે? એ અચાનક જ થાય. એટલે પછી એમણે જોયું તો ભાઈ હેરિંગ માછલીના શુક્રકોષ પડ્યા હતા ને એમાંથી કેલસ બન્યું. એટલે તમને અહીંયા એને કીધું કે એને બધું નાખ્યું અને પછી છેલ્લે ડીએનએ પૂરક સ્વરૂપે આપ્યું ત્યારે કેલસ બન્યું. અને ત્યાર પછી સ્કૂગ અને મિલર આ બંને કેલસ બન્યું, મતલબ કોષ વિભાજન થયું, કોષ રસ વિભાજન થયું. તો એ ઘટના એટલે સાયટોકાઇનેસિસ. બરાબર, કાઇનેસિસ વિભાજન થવું કોનું, કોષ રસનું, જીવરસનું, એટલે કોષ વિભાજન. બરાબર, આવો સાયટોકાઇનેસિસ પદાર્થ શોધ્યો જેને નામ આપ્યું કાઇનેટિન. જેને એમણે શું નામ આપ્યું? કાઇનેટિન, જે પછી સાયટોકાઇનેસ તરીકે ઓળખાયા. એટલે સાયટોકાઇનેસ છે એ પણ આવી રીતે અચાનક જ શોધ થયેલી. એના પછી નો અંતઃસ્રાવ છે ABA, એટલે કે એબ્સિસિક એસિડ. આ એબ્સિસિક એસિડ એ જુદા જુદા ત્રણ અલગ અલગ સંશોધકો અવરોધકોનું અલગીકરણ કર્યું. ત્રણ જુદા જુદા અવરોધકો શોધ્યા. બરાબર છે. અને એની અંદર આ ત્રણેય અલગ અલગ જ કામ કરતા હતા, પણ અસરો પછી જોઈ તો ત્રણેયની લગભગ સરખી જ હતી. કોના ઉપર કામ થતું હતું એ એનસીઆરટી નથી આપ્યું, ખાલી તમારા નોલેજ માટે, તમારા એક સંતોષ માટે જ અહીંયા લખ્યું છે કે બટાકાની અંદર ગ્રંથિલનો અભ્યાસ કર્યો તો એમાંથી બી અવરોધક મળ્યું. કપાસની અંદર એનું પર્ણપતન એની જે કપાસની કલિકાઓ છે એ અપરિપક્વ ફળ ખરી જતા હતા, એ અભ્યાસ થઈ રહ્યો હતો. કારણ કે કપાસ એ મોટાભાગે યુનિવર્સલ ક્રોપ છે, સાર્વત્રિક વવાય છે, અને એમાં આ અપરિપક્વ ફળ ખરી જવાનો રોગ કેરી, કપાસના ફળને પણ કેરી કહેવાય. જે ખેતી સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ હશે. તો કેરી ખરી જતી હતી, એનો અભ્યાસ કર્યો તો એમાંથી એબ્સિસિન 2 મળ્યું. અને બેક્ટેરિયાના પર્ણ પતનની ક્રિયાઓ સાથે સંકળાયેલો એનો અભ્યાસ કર્યો તો એમાંથી લોર્મિન મળ્યું. આમ ત્રણ જુદા જુદા સંશોધકોએ ત્રણ જુદા જુદા અવરોધકો શોધ્યા, પણ ત્રણેયની અસર કોમન હતી, સામાન્ય હતી, અને માટે ત્રણેયને સંયુક્ત રીતે એબ્સિસિક એસિડ ABA તરીકે ઓળખાવ્યા. એટલે આમ ABA ની શોધ થઈ. પછી ઇથિલિન્સ ની વાત કરું તો ઇથિલિન્સ ની શોધ કજિન્સે કરી. એમણે શું કરેલું તો ભાઈ પાકેલા જે ફળ હતા
એ પાકેલા ફળની બાજુમાં કાચા કેળા પડેલા, પાકેલા સંતરા હતા, આ સંતરાની બાજુમાં કાચા કેળા પડેલા, તો કાચા કેળા ઝડપથી પાકી ગયા. એમને તો સાહેબ સંતરા કઈ છે. પછી એનો અભ્યાસ કર્યો તો એમાંથી બાષ્પશીલ પદાર્થ મળ્યો, અને એ બાષ્પશીલ પદાર્થ એટલે ઇથિલિન હતો, જે કાચા કેળાને પકવી દેતો હતો. અને તમને કહું, આગળ આપણે અભ્યાસ કરીશું વિગતે, પણ કે ભાઈ મોટા ભાગે માર્કેટની અંદર જે કેળા પકવવા માટે, કેળાને પીળો રંગ લાવવા માટે જે ઉપયોગમાં લેવાય છે ટીકડીઓ, તો એ મોટા ભાગે ઇથોકોન એટલે કે ઇથિલિનની જ છે. આ એક વાયુરૂપ અંતઃસ્રાવ છે, વૃદ્ધિ પ્રેરક છે, સોરી વૃદ્ધિ નિયામક છે. એટલે તમે જુઓ તો આ પાંચે પાંચ વૃદ્ધિ નિયામકોની શોધ એ અચાનક થયેલી છે. ચલો, શું આ વૃદ્ધિ નિયામકો શું છે, બંધારણ શાનું છે, અને એની શોધ કેવી રીતે થઈ, ક્લિયર થઈ ગઈ ભાઈ. હવે આપણે નેક્સ્ટ જોઈશું આ દરેક વૃદ્ધિ નિયામકની અસર, શું અસર બતાવે છે આ વૃદ્ધિ નિયામક.